નમસ્કાર, હું ડૉક્ટર હિતેશ કટવાણી છું, કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ એન્ડ કો ફાઉન્ડર ઓન્કોવિન કેન્સર સેન્ટર. મારી મેડિકલ ઓન્કોલોજી ફિલ્ડમાં 10 વર્ષથી એક્સપર્ટીસ છે અને આજે આપણું ઓન્કોવિન કેન્સર સેન્ટરનું એસજીઆઈ બ્રાન્ચનું ઇનોગ્રેશન છે. ઓન્કોવિન કેન્સર સેન્ટર ઓલરેડી પાલડી અને નિકોલ એરિયામાં છે એન્ડ વી આર એક્સપાન્ડિંગ અવર વિંગ ટુ એસજીઆઈ એન્ડ વી આર કમિંગ ટુ ગાંધીનગર સુન. આ બ્રાન્ચ ખોલવાનો મેઇન ઉદ્દેશ્ય એ છે, ઓન્કોવિન કેન્સર સેન્ટરનું વિઝન છે કે બ્રિંગિંગ ક્વોલિટી કેન્સર કેર ક્લોઝર ટુ યુ. આના કારણે કેન્સરના પેશન્ટ્સને ટ્રીટમેન્ટની સારવાર લેવા માટે ઘરથી દૂર નહીં જવું પડે. એના માટે અમે મલ્ટિપલ બ્રાન્ચીસ ખોલી રહ્યા છીએ, ચેન ખોલી રહ્યા છીએ, કારણ કે ઘણા બધા પેશન્ટના સારવાર લાંબા સમય સુધી ચાલતી હોય છે. મલ્ટિપલ સાયકલ્સ ઓફ સેશન્સને કીમોથેરાપી ચાલતા હોય છે. એ સુવિધા અમે પેશન્ટને એમના ડોરથી નજીક આપી શકીએ. એના કારણે વી આર ઓપનિંગ ધીસ સેન્ટર વન મોર પોઝિટિવ. કેટલા ડોક્ટરો અમારા ઓન્કોવિન કેન્સર સેન્ટરની 8 ડૉક્ટર્સની ટીમ છે, જેમાં 6 મેડિકલ ઓન્કોલોજીસ્ટ છે, એક હિમેટો ઓન્કોલોજીસ્ટ છે અને એક પીડિયાટ્રિક ઓન્કોલોજીસ્ટ છે. અને અહીંયા આપણે કીમોથેરાપી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, કાર્ટી સેલ થેરાપી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ આ સુવિધાઓ આપીશું. નિકોલ અને પાલડી બ્રાન્ચનો તમારો અનુભવ કેવો? અમારે પાલડી બ્રાન્ચને ઓપન કર્યા અને 5 વર્ષ થઈ ગયા છે. નિકોલ બ્રાન્ચને ઓપન કરીને 3 વર્ષ થઈ ગયા છે અને ત્યાં અમારો અનુભવ બહુ સારો રહ્યો છે. અત્યાર સુધી અમે લોકોએ ટોટલ 10,000થી વધારે ઓપીડી કરી ચૂક્યા છીએ બંને બ્રાન્ચ પર, અને મોર દેન 5,000 સેશન્સ ઓફ કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી આપણે કન્સલ્ટ કરી ચૂક્યા છીએ. ત્યાંનો સક્સેસ રેશિયો કેટલો રહ્યો? અત્યારે કેન્સરની કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટ થેરાપીની સાથે સાથે સપોર્ટિવ કેર બહુ ઇમ્પ્રૂવ થયું છે, જેના કારણે કેન્સરના દર્દીનું સક્સેસ રેટ બહુ વધારે સારું છે. અને જે પહેલાં માનતા હતી કે કેન્સર એટલે કેન્સર, એ માન્યતા હવે નથી રહી. અમારા ઘણા બધા પેશન્ટ્સ આ રીતે ક્યોર થયા છે ઓર વી હેવ બીન એબલ ટુ ગીવ ધેમ વેરી ગુડ ક્વોલિટી ઓફ. કેટલા એરિયામાં અહીંનું આ સેન્ટર તમે સ્ટાર્ટ કરી રહ્યા છો? આ સેન્ટરનું એરિયા 5,000 સ્ક્વેર ફૂટ છે અને 15 બેડનું સેટઅપ છે. 15 બેડ. થેન્ક થેન્ક કઈ હોસ્પિટલમાં કેટલા વર્ષથી સેવા આપી રહ્યા છે? અને આજે જે નવી હોસ્પિટલ કેન્સરની સ્ટાર્ટ થઈ રહી, તો જે દર્દીઓ છે કેન્સરથી જે પીડાઈ રહ્યા હોય કે જેમને ખ્યાલ આવે કે કેન્સરનું નામ પડતા જ અચ્છા ભલાના પકડી જાય છે, તો કેન્સર માટેનું શું તકેદારી રાખવી અને કેન્સરથી ગભરાવું ના ગભરાવું અને કયા પ્રકારના સ્ટેજમાં શું કરી શકાય એની થોડીક માહિતી, અને આપનો કયા વિસ્તારમાં સ્ટાર્ટ કરી રહ્યા છે? મારું નામ ડૉક્ટર ગૌરાંગ મોદી છે. હું મેડિકલ ઓન્કોલોજીસ્ટ, ઓન્કોવિન કેન્સર સેન્ટર કો ફાઉન્ડર છીએ. અને અત્યારે અમે લોકો અહીંયા એસજી હાઈવે બ્રાન્ચ અમારું ઓપનિંગ છે. અમારી ટોટલ 3 બ્રાન્ચ છે, જેમાં એક પાલડી છે, નિકોલ છે અને અત્યારે એસજી હાઈવે છે. સમાજમાં જે કેન્સરનું એક લાંછન છે કે જે સમાજના લોકો કેન્સરથી એટલા બધા બીવે છે કે તપાસ કરવા માટે પણ જતા નથી, અને ઘણીવાર અમે લોકો જોઈ રહીએ છીએ કે ઓપીડીમાં કેન્સરના દર્દીને કેન્સર વિશેની પણ માહિતી આપવામાં આવતી નથી. તો આ જે દૂષણ છે અને જે ભય છે એને તોડવાનું કામ ઓન્કોવિન કેન્સર સેન્ટરનો એક પ્રયાસ છે, અને જે અમે નિરંતર કરી રહ્યા છીએ. અને છેલ્લા 5 વર્ષોથી અમે ઘણા બધા પેશન્ટને આ રીતે ટ્રીટ બી કર્યા છે અને જાગૃત બી કર્યા છે. તમારા અહીંયાની સેન્ટરની વિશેષતા થોડીક જણાવશો? આ જે સેન્ટર છે એ એસજી હાઈવે પર છે, જે સમજો કે દરેક જે આખો એરિયા છે એ ઘણા બધાને નજીક પડશે. અને આ જે સેન્ટર છે એમાં કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી, કાર્ટી સેલ થેરાપી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ આ બધી જ ફેસિલિટી અવેલેબલ છે. Okay, 1 2 go start. નમસ્તે, ડૉક્ટર ઋષભ કોઠારી, મેડિકલ ઓન્કોલોજીસ્ટ, કો ફાઉન્ડર ઓન્કોવિન કેન્સર સેન્ટર. આજે અમે અમારી ત્રીજી બ્રાન્ચ એસસી હાઈવે રિલોકેટ કરી રહ્યા છે. અમારું વિઝન છે કે અમે સારી ક્વોલિટીની સારવાર લોકોના ઘર સુધી પહોંચાડીએ, અને એ હેતુથી અમે આજે ઇનોગ્રેશન કરીએ છીએ. આ માધ્યમમાં હું એક મેસેજ આપવા માંગીશ કે કેન્સર સામે લડવા માટે 4 વસ્તુ: પ્રિવેન્શન, સ્ક્રીનિંગ, અર્લી ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ. આ અવેરનેસનો મેસેજ પબ્લિકમાં જાય. થેન્ક યુ. આગળ જે તમારી 2 હોસ્પિટલ અમારી બીજી 2 બ્રાન્ચ એક પાલડીમાં છે અને એક નિકોલમાં છે. કેટલા વર્ષથી અમે ટોટલ 5 યર્સથી ડે કેર્સ ચલાવીએ છીએ, અને અત્યારે પહેલાં અમે 10 બેડથી 3 સેન્ટર ભેગા થઈને 10 બેડ હતા. આજે અમારા 55 બેડ થયા છે 3 સેન્ટરના ભેગા થઈને. અહીંયા કારણ છે કે
એસી હાઈવે ખાતે ચાલુ કરવાનો ઉદ્દેશ અમારી બ્રાન્ચ ઓલરેડી વાડ જ હતી જે આ સાઈડના પેશન્ટને કેટર કરતી હતી, પણ લોજિસ્ટિક રીઝનથી એસસી હાઈવે બધાને સરળ પડે, બહારગામના પેશન્ટને આવવું બી ઇઝી પડે, એ માટે અમે એસસી હાઈવેનું સિલેક્શન કર્યું, જેથી વધારે પેશન્ટ્સ અમે કેટર કરી શકીએ. પાલડી, એસસી હાઈવે અને નિકોલ ત્રણેય જોઈએ તો અમદાવાદનો ઘણો બધો એરિયા કવર કરી શકે, એટલે દર્દીઓને નજીકમાં સારવાર મળી શકે એમને દૂર જવું ના પડે. અહીંયા કેટલા ડૉક્ટરો તમારી સાથે અમે ટોટલ 8 ડૉક્ટરની ટીમ છે, એમાં 6 મેડિકલ ઓન્કોલોજીસ્ટ, એક હિમેટોલોજીસ્ટ અને એક પીડિયાટ્રિક હિમેટો ઓન્કોલોજીસ્ટ, આમ અમે 8 જણની ટીમ છે. કેન્સર માટેનો જે ભય છે એમને શું હંમેશા કહું છું કે કેન્સર માટે ભયથી દૂર રહેવા માટે 4 સ્ટેપનું ધ્યાન રાખવાનું. 4 સ્ટેપમાં સૌથી પહેલો સ્ટેપ છે પ્રિવેન્શન. તંદુરસ્ત લોકોને વ્યસનથી દૂર રહેવાનું, એક લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવા. સેકન્ડ સ્ટેપ છે સ્ક્રીનિંગ. સ્ક્રીનિંગ એટલે તંદુરસ્ત લોકોએ રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવાનું. ત્રીજું, થોડું તકલીફ હોય તો ડૉક્ટર જોડે જઈને અર્લી ટ્રીટમેન્ટ કરાવવાની, કે અર્લી ડાયગ્નોસિસ કરવાની. અને એકવાર નિદાન થાય તો દરિયા વગર ટ્રીટમેન્ટ માટે જવાનું કે ટ્રીટમેન્ટ. એટલે પ્રિવેન્શન, સ્ક્રીનિંગ, અર્લી ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ, જો આ 4 વસ્તુનું ધ્યાન રાખીએ આપણે તો કેન્સરથી ડરવાની જરૂર નથી. મારું નામ પ્રદીપ પટેલ છે. મેં ગયા વર્ષે 2025ની ફેબ્રુઆરીમાં મારી પત્ની નીલમ પટેલની અમે સારવાર પાલડીમાં મેં કરાવી હતી. એનું ઓપરેશન મેં ડૉક્ટર લકી પટેલ એચસીસી હોસ્પિટલની અંદર કરાવ્યું હતું. એના પછી વધારેની ટ્રીટમેન્ટ માટે અમને ત્યાંથી ગૌરાંગ સરનો રેફરન્સ મળ્યો હતો, અને અમારી આગળની જે ટ્રીટમેન્ટ છે એ ગૌરાંગ સરના ત્યાં અમે પૂરી કરી હતી. એની સાથે સાથે અમને જીત સરનું બી ખૂબ સારું માર્ગદર્શન મળ્યું, અને મારી પત્નીને સાજા થવામાં અને એની ટ્રીટમેન્ટ પૂરી કરવામાં બંને સરનું ખૂબ જ સારું યોગદાન છે. આમ તો જોવા જઈએ કે આ બીમારી ઘણા લોકોને આ લાગુ પડતી હોય છે, અને એની સાથે સાથે અમને ગૌરાંગ સરનું જે માર્ગદર્શન અમને મળ્યું, અને ભવિષ્યમાં આનું અમને વધારે કોઈ તકલીફ ન થાય એના માટે અમને ગૌરાંગ સર અને જીત સરે ખૂબ જ પ્રોત્સાહન આપીને આની ખૂબ જ સારી સારવાર કરી. મારું નામ ડૉક્ટર પલક ભટ્ટ છે. આ સેન્ટર સાથે હું 4 વર્ષથી જોડાયેલો છું. પાલડીમાં અમારું એક સેન્ટર છે અને નિકોલમાં છે. આ ઉપરાંત હવે અમે ગાંધીનગરમાં પણ સેન્ટરની શરૂઆત કરવાના છીએ. આ અમારું 3જું સેન્ટર છે. પહેલાં વાડજમાં હતું, હવે અમને શિફ્ટ કરીને અમે વધારે મોટું બનાવ્યું છે, અને લોકો વધારે સારી રીતે ટ્રીટમેન્ટ લઈ શકે એ પ્રમાણે આ આખું સેન્ટર અમે બનાવ્યું છે. તો અહીંયા જે આ નવું સ્ટાર્ટ કરી રહ્યા છે, જે ડૉક્ટર્સની ટીમ છે અહીંયા, એ આગળ હતા એ જ છે કે કોઈ ફ્રેશ લીધો છે? ના, એટલે 2 નવા ડૉક્ટર પણ અમારી સાથે જોડાયેલા છે. અમારી ટીમ હવે 8 ડૉક્ટરોની છે, જેમાં 6 મેડિકલ ઓન્કોલોજીસ્ટ છે, એક પીડિયાટ્રિક હિમેટો ઓન્કોલોજીસ્ટ છે, અને એક બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છે. એટલે 8 લોકોની અમે ટીમ છે. એમાં બાળકોથી લઈ અને બુઝુર્ગ સુધી બધા જ અમે પેશન્ટને કેર કરી શકીએ એ પ્રમાણેની આખી અમારી ટીમ છે. અધર સ્ટાફ કેટલો છે? આ ઉપરાંત પણ અરાઉન્ડ 40 to 50 લોકોનો સ્ટાફ છે, જેમાં નર્સિંગ સ્ટાફ છે, સપોર્ટિંગ સ્ટાફ, બધા ક્લાસ 4 બધા જ લોકો મળીને 40 થી 50 લોકોનો આખો સ્ટાફ થાય. તો કેન્સર માટેની જે માન્યતા સમાજમાં ફેલાયેલી છે, એક નેગેટિવ, અને જે ડર છે તે નાનકડો મેસેજ સમાજમાં. કેન્સરથી ડરવું ના જોઈએ. કોઈ પણ વસ્તુથી ડરવાથી સોલ્યુશન નથી આવતું. જે એમના એક્સપર્ટ હોય એમની પાસે જવું અને સારવાર લેવી, સાચી સમજણ લેવી, એ પ્રમાણે આગળ વધવું. ખાલી ગૂગલમાં જોઈને કે ChatGPT કે જેમિનાઈમાં જોઈને પોતાની રીતે માની લેવું અને ડરી જવું, એના કરતાં બેટર છે કે એક વખત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. અને જો હિંમતથી લડવામાં આવે તો કોઈ પણ કેન્સરને હરાવી શકીએ છીએ, અને એની સાથે રહીને બહુ સારું જીવન જીવી શકાય છે.